હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું ખાંડવીની રેસીપી. ખાંડવીને આપણે પરફેક્ટ માપથી બનાવશું તો ખાંડવી આપણી પહેલી જ વારમાં પરફેક્ટ બનશે અને ખાવામાં તો આ ખાંડવી ખૂબ જ ટેસ્ટી લાગે છે કે નાનાથી લઈ મોટા સુધી બધા જને ભાવશે અને એકદમ પતલી બને છે. તો આ રીતે ખાંડવી તમે પણ ચોક્કસથી બનાવજો. તો ચાલો રેસીપી બનાવવાનું ચાલુ કરીએ. તો તેના માટે આપણે એક વાટકી ભરી અને શેણાનો લોટ લીધો છે. તો આપણે હવે મિક્સરનું બાઉલ લેવાનું છે અને તેમાં આપણે લોટને નાખી દઈશું. હવે આપણે એમાં દહીં નાખવાનું છે. જે વાટકી ભરી અને આપણે શેણાનો લોટ લીધો છે એ જ વાટકી ભરી અને આપણે મીડિયમ ખાટું દહીં લેવાનું છે. તો તેને પણ આપણે તેની સાથે નાખી દઈએ. લોટ અને દહીંનું માપ આપણે બંનેનું સરખું રાખવાનું છે. હવે તેમાં લીલા મરચાંના ટુકડા નાખી દઈએ. થોડીક આપણે હળદર નાખી દઈએ. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે. હવે તેમાં આપણે અડધો ટુકડો આદુનો નાખી દઈએ. તો આ રીતે કાપી અને નાખી દેવાનો. હવે આપણે મિક્સરનું ઢાંકણ બંધ કરી દઈશું અને બધી વસ્તુને પીસી લેવાની છે. બધી વસ્તુને આપણે પીસી લીધી છે. હવે આપણે જેમાં ખાંડવી બનાવી હોય એ જ આપણે કડાઈ લઈ લેવાની. પછી બેટરને આપણે સાળી લેવાનું છે. આ રીતે બેટરને આપણે ગાળી લેવાનું છે જેથી કરી એમાં કોઈ પણ મોટા લંસ હોય તે બધા નીકળી જાય. આ રીતે બેટરને આપણે ગાળી લેવાનું. આમાં આદુ મરચાંના ટુકડા હોય તે બધા નીકળી જાય. બેટરને આપણે આ રીતે ગાળી લીધું છે, તમે જોઈ શકો છો. હવે આપણે તેમાં પાણી નાખવાનું છે. તો આપણે એક વાટકી શેણાનો લોટ લીધો હતો તો તેમાં 2 વાટકી પાણી નાખવાનું. શેણાના લોટનું ડબલ આપણે પાણી નાખવાનું. તેમાં ખાંડવી છે તે એકદમ પરફેક્ટ જ બનશે. હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ. પહેલાં તો આ રીતે મિક્સ કરી દેવાનું જેથી કરી તેમાં કોઈ ગાંઠા ન પડે. આ રીતે આપણે બેટરને સારી રીતે મિક્સ કરી દીધું છે. હવે આપણે બેટરને ગેસ ઉપર રાખી દઈશું. બેટરને આપણે ગેસ ઉપર રાખી દીધું છે અને ગેસની ફ્લેમ પણ આપણે ચાલુ કરી દીધી છે. તો હવે આ રીતે મિક્સર લેવાનું અને આ રીતે હલાવતા જવાનું અને તેને પાકવા દેવાનું. જેમ જેમ આપણે આ બેટરને પકાવતા જવું એમ આ બેટર છે તે ઘાટું થતું જશે. આને પાકતા 8 થી 10 મિનિટ લાગશે. તો આ રીતે લગાતાર ચલાવતા જવાનું જેથી કરી તેમાં તળિયે ગાંઠા ન પડે. કેમ કે આપણે હલાવવાનું બંધ કરી દઈશું તો બેટર છે તો તળિયે ચોંટી જશે. તો આ રીતે તેને હલાવતા રહેવાનું. આ રીતે બેટરને તમે જોઈ શકો છો કે જેમ જેમ આપણે એને હલાવતા જઈએ છીએ બેટર છે તે આપણું ઘાટું થતું જાય છે. તો આ રીતે તેને હલાવતા રહેવાનું. તો બેટરનો કલર પણ ચેન્જ થતો જશે. ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખવાની જેથી કરી બેટરમાં કોઈ પણ ગાંઠા ન પડે અને આ રીતે હલાવવાનું. બેટરને આપણે હલાવતા રહી અને 8 થી 10 મિનિટ સુધી પાકવા દીધું છે. તો આ રીતે બેટરને તમે જોઈ શકો છો કે બેટર છે તે આ રીતે ઘાટું થઈ ગયું છે. હવે આપણે બેટરને શેક કરશું. તો બેટર આપણું પરફેક્ટ બન્યું છે કે નહીં તેના માટે આપણે બેટરને શેક કરી લેવાનું. તો આ રીતે ડીશ લઈ અને થોડું બેટર આ રીતે નાખી દેવાનું અને પછી તેને આ રીતે ફેલાવી દેશું. હવે આ બેટરને આપણે ઠંડુ કરવા માટે રાખી દઈએ. ઠંડુ થઈ પછી આપણે તેને શેક કરશું. થોડી વાર પછી જોઈએ તો બેટર આપણું ઠંડુ થઈ ગયું છે. હવે તેને આ રીતે શેક કરવાનું. તો આવી રીતે તમે જોઈ શકો છો કે બેટરનો રોલ છે તે આસાનીથી થઈ જાય છે કેમ કે બેટર આપણું એકદમ પરફેક્ટ છે. હવે આપણે બેટરને નીચે ઉતારી દેવાનું છે અને તેને આપણે ગરમ ગરમ જ પાથરી દેવાનું છે. ખાંડવીને પાથરવા માટે આપણે આ રીતે થાળી લીધી છે અને તેને આ રીતે ઊંધી રાખી દીધી છે. હવે તેની ઉપર આ રીતે ગરમ ગરમ બેટર નાખી દઈએ. પછી આ રીતે તવીથો લેવાનું અને આ રીતે ફેલાવી દેવાનું. આ રીતે જેટલું પાતળું થાય એટલું ફેલાવી દેવાનું. આવી રીતે બેટર છે તે આસાનીથી ફેલાઈ જશે. જેટલું તમારાથી પાતળું થાય એટલું તમારે પાતળું કરવાનું જેથી કરી ખાંડવી આપણી એકદમ પાતળી બને. તો આ રીતે આખી થાળીમાં જ ફેલાવી દેવાનું. બેટર ગરમ હોય ત્યારે જ તેને ફેલાવવાનું. ઠંડુ થઈ જશે તો બેટર સારી રીતે નહીં ફેલાય અને બેટર છે તે જામી જશે. તો આ રીતે તવીથાની મદદથી સારી રીતે ફેલાઈ જશે. આ કામ થોડુંક આપણે ઉતાવળથી કરવાનું. આ રીતે આપણે એક થાળીમાંથી બેટરને ફેલાવી દીધું છે. હવે એવી જ રીતે આપણે બધી થાળીની ઉપર બેટરને ફેલાવી દઈશું. આ રીતે આપણે 3 થાળીને ઊંધી કરી અને બેટરને ફેલાવી દીધું છે. તવીથાની મદદથી બેટર છે તે સહેલાઈથી ફેલાઈ જશે. તો બેટર આપણું સારી રીતે ઠંડુ થઈ ગયું છે. હવે તેમાં કટ લગાડી દઈએ. તો આ રીતે કટ લગાડી દેવાના.
હવે તેમાંથી ખાંડવી બનાવી લેશું. તો આ રીતે થોડું બેટર લઈ પછી આ રીતે એને રોલ કરતો જવાનું. આ રીતે તમે જોઈ શકો છો કે એનો રોલ છે તે એકદમ પરફેક્ટ થાય છે. તમે જોઈ શકો છો કે કેટલી સરસ આપણી ખાંડવી બનીને રેડી થઈ ગઈ છે. તો આ રીતે આપણે રોલને બનાવી લઈએ. બેટર આપણું પરફેક્ટ હશે તો રોલ પણ આપણે આ રીતે પરફેક્ટ જ બનશે. તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ પરફેક્ટ બન્યું છે. હવે આપણે આ જ રીતે બધી ખાંડવીને બનાવી અને રેડી કરી લઈએ. આ રીતે આપણે બધી ખાંડવી બનાવીને રેડી કરી લીધી છે. ખાંડવીને તમે જોઈ શકો છો કે એકદમ પતલી આપણી ખાંડવી બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે વઘાર કરશું. વઘારિયામાં આપણે 1 ચમચી જેટલું તેલ નાખી દેશું. ગેસની ફ્લેમને ચાલુ કરી દેશું. તેલને આપણે ગરમ થવા દેશું. તેલ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે આપણે 1 નાની ચમચી ભરી અને રાઈ નાખી દઈએ. 1 ચમચી ભરીને સફેદ તલ નાખી દઈએ. 4 થી 5 આપણે મીઠા લીમડાના પાન નાખી દઈએ. તો બધી વસ્તુ આપણી સારી રીતે ફૂટી ગઈ છે. ગેસની ફ્લેમને બંધ કરી દઈએ. હવે વઘારને આપણે ગરમ ગરમ ખાંડવીની ઉપર નાખી દઈએ. વઘારને આપણે ગરમ ગરમ ખાંડવીની ઉપર નાખી દેવાનું. વઘારને આપણે ગરમ ગરમ ખાંડવીની ઉપર નાખી દીધો છે. હવે તેની ઉપર આપણે થોડુંક ટોપરાનું સીણ નાખી દેશું, જેથી કરી ખાંડવી છે તે ખાવામાં એકદમ સરસ લાગે. તમારી પાસે જાડું સીણ હોય તો તે નાખી દેવાનું. અત્યારે મારી પાસે આવું ઝીણું સીણ છે તો હું તે નાખી રહી છું. થોડાક આપણે લીલા ધાણા નાખી દઈએ. તો આપણી ખાંડવી બની અને એકદમ રેડી થઈ ગઈ છે. તો મારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઇક કરી કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક આવી જ નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.